છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળામાં માસૂમ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરવાનો વિડીયો વાયરલ। પ્રાથમિક તપાસમાં નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો હોવાનું માલુમ પડ્યું છે। આ વિડીયો જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવાનું અનુમાન છે। આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે। આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે કરવામાં આવતું આવું કામ કેટલું યોગ્ય? આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવામાં આવે છે કે પછી અભ્યાસ કરવા માટે મોકલવામાં આવે છે? આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, કે પછી રાજકીય વર્ગ હેઠળ ભીનું સંકેલી દેવામાં આવશે? વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારની સાફ સફાઈ કરનાર શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં લોક માંગ ઉઠી છે। રિપોર્ટર અંજુમ ખત્રી, વાત્સલ્યમ સમાચાર, છોટાઉદેપુર। મીડિયા મારફત હમીરપુરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા સંકુલ બાળકોને સાફ કરાવતો વિડીયો બાબતે મને જાણ કરવામાં આવી। હવે એ બાબતે જે તે મુખ્ય શિક્ષકને અમે અહીંયાથી નોટિસ મોકલાવીને એમની પાસેથી ખુલાસો માગીશું અને ઉપલા અધિકારીશ્રીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે આપણે ઘટતું કરવા માટે જણાવીશું। ટીપીઓ નસવાડી જસવંતભાઈ વિતરી। જિલ્લાના નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાની અંદર એક એવો શિક્ષક છે કે જે નાના બાળકોને સંડાસ બાથરૂમ સાફ કરાવે છે અને એ સંડાસ બાથરૂમ સાફ કરાવવા માટે એ જે પ્રવૃત્તિ કરે છે એ શિક્ષક તરીકે, ગુરુ તરીકે એને પોતે શરમ આવી જોઈએ એને કે અમારા નાના બાળકોને આ પ્રવૃત્તિ કરાવે છે। અમે ઘરે પણ આ નાના બાળકોના સંડાસ સાફ નથી કરાવતા, એવા આ નાના બાળકોને જે સંડાસ બાથરૂમ અને ગંદકી સાફ કરાવે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ શિક્ષક પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। 1800 રૂપિયા અમારી ગુજરાતની સરકાર સફાઈ કામ માટે એમને ગ્રાન્ટ આપે છે, એને માણસો રાખીને સફાઈ કરવી જોઈએ, એના જગ્યાએ આ ગ્રાન્ટ પોતે ખરીદી અને નાના બાળકોને પ્રવૃત્તિ કરાવે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આદિવાસી વિસ્તારમાં પ્રવૃત્તિ જે ચલાવે છે નાના બાળકો પર અમે ચલાવીને લઈએ, એને પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ પૂર્વ ઉપપ્રમુખ, આદિવાસી મોરચો। તાલુકાના હમીરપુરા ગામની પ્રાથમિક શાળામાં જે શિક્ષક છે એ બાળકો જોડે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે, તો ખરેખર આવું કૃત્ય કરવું કેટલા અંશે વ્યાજબી છે? અમે અમારા આદિવાસી બાળકોને ઘરે પણ અમે આવું સંડાસ બાથરૂમ નથી સાફ કરાવતા, તો આ એક શિક્ષક એવો વ્યક્તિ છે કે બાળકો જોડે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે। ખરેખર આવું ના હોવું જોઈએ। સરકાર તો એમને સાફ સફાઈ માટે અલગથી ગ્રાન્ટ આપે છે, તો એનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિ જોડે સાફ કરાવવું જોઈએ। અને આ મારા ધ્યાન મુજબ આ દરરોજ આ સિસ્ટમ કરે છે આ શિક્ષક, તો ખરેખર એના સામે કાયદેસરના પગલાં લેવું જોઈએ અને ખરેખર એના પ્રત્યે ગુનો પણ દાખલ થવો જોઈએ, એવી એની શિક્ષા થવી જોઈએ, તો આ સિસ્ટમ સુધરશે। ખરેખર નસવાડી તાલુકામાં આવા ઘણા બધા શિક્ષકો છે, પણ અમારા જે ધ્યાનમાં આવી એ વાત અમે મૂકીએ છીએ। અને જો આગામી સમયમાં આ શિક્ષક વિરુદ્ધ જો કાયદેસર ગુનો દાખલ નહીં થાય, કાયદેસરની કાર્યવાહી નહીં થાય, તો અમારું જય આદિવાસી મહાસંઘ એ સશક્ત બનીને કાયદેસર પગલાં લેવા તત્પર બનશે। અને હું ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ, ગામ આનંદપુરી, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર, હું જય આદિવાસી મહાસંઘમાં પ્રમુખ તરીકે સેવા આપું છું। અને જો આ શિક્ષક વિરુદ્ધ કાયદેસરના પગલાં નહીં લેવામાં આવે તો ગાંધી ચિંજા માર્ગે જય આદિવાસી મહાસંઘ આગળ વધશે, એ ચોક્કસપણે હું ખાતરીપૂર્વક કહું છું।